Hello everyone. Prepare various types of budgets. ચેપ્ટર માં આપણે અત્યાર સુધી પ્રોડક્શન બજેટ, સેલ બજેટ, સેલિંગ એક્સપેન્સ બજેટ, મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ અને પરચેસ બજેટના ક્વેશ્ચન્સ જોયા. બરાબર છે. અલગ અલગ મટીરિયલ્સ હોય, અલગ અલગ પ્રોડક્ટ હોય, એની પણ આપણે કેલ્ક્યુલેશન જોઈ. આજે આપણે જોઈશું આગળ પ્રોડક્શન બજેટને લગતા જ ક્વેશ્ચન પણ થોડા અલગ રીતે આપેલા હોય ઇન્ફોર્મેશન, એની આપણે કઈ રીતે ગણતરી કરીશું એ આજે આપણે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે આપણો 17. Santram Chemicals Company Limited manufactures two products A, B and CD. બે પ્રોડક્ટ બનાવે છે AB અને CD. By mixing the following raw material in the proportion shown as under. મટીરિયલ એમાં કયું કયું યુઝ થાય છે એના માટેનો એનો રેશિયો આપી દીધો. જો પ્રોડક્ટ AB માં A અને B યુઝ થાય છે 80% and 20% અને CD માં યુઝ થાય છે C અને D બંને 50-50. The finished weight of product AB and CD are equal to the weight of their ingredients. मतलब જેટલું આપણે એમાં ઇનપુટ કરીએ છીએ એટલું જ આઉટપુટ મળે છે. During the month of June, it is expected that 60 ton of product B and 200 tons of product CD will be sold. જૂન મહિનામાં એક આપણે અંદાજ મતલબ સેલ્સ બજેટ તૈયાર કર્યું છે, જે પ્રમાણે AB છે એ 200 ટન સેલ થશે અને AB 60 ટન અને CD 200 ટન્સ સેલ થઈ શકશે. સેલ બજેટ ઓલરેડી આપણને આપી દીધું છે. હવે actual and budgeted inventory મતલબ સ્ટોક for the month of June are as follow. જૂનમાં આપણને ફર્સ્ટ ક્વોન્ટિટી ટનમાં આપેલી છે AB, CD અને A અને B ઓપનિંગ છે અને ક્લોઝિંગ બંનેનો આપણને રો મટીરિયલનો અને પ્રોડક્ટ બંનેનો આપણને ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આપી દીધો છે. નેક્સ્ટ જોઈએ આગળ. હવે ધ પરચેસ પ્રાઇસ નેક્સ્ટ પેજ પર છે. અહીંયા ધ પરચેસ પ્રાઇસ ઓફ ધ મટીરિયલ ઓફ જૂન ફોર જૂન એક્સપેક્ટેડ ટુ બી એઝ ફોલોઝ. ABCD બધાની પરચેસ પ્રાઇસ આપી દીધી એન્ડ ઓલ મટીરિયલ વિલ બી પરચેસ્ડ ઓન 3rd જૂન. જૂને બધું પરચેસ કરવામાં આવે છે. પરચેસ ક્યારે કરવાનું છે એ આપણે કોઈની જરૂર નથી, અહીંયા ખાલી પણ ડેટ આપી છે. પ્રિપેર પ્રોડક્શન બજેટ, મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ એન્ડ મટીરિયલ પરચેસ બજેટ. 3 બજેટ આપણે છે ફોર ધ મંથ ઓફ જૂન. પીરિયડ 1 છે, પ્રોડક્ટ અહીંયા 2 છે. તો પ્રોડક્શન બજેટ બંને પ્રોડક્ટ માટે પહેલા પ્રોડક્શન બજેટ તૈયાર કરીએ તો સેલ્સ આપણને આપેલું હતું 60 ટન એન્ડ 200 ટન્સ પ્લસ કરી દઈશું એમાં ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક આપણને અહીંયા આપેલો હતો 5 and 60 અને ઓપનિંગ સ્ટોક છે 10 and 50. માઇનસ કરી દઈશું ઓપનિંગ સ્ટોક, ટોટલ થઈ જશે 55 and 210. સેકન્ડ બજેટ બનશે આપણું રો મટીરિયલ રિક્વાયરમેન્ટ, જેમાં રો મટીરિયલ હતા એટલા કોલમ રાખવા પડશે A, B, C અને D. ફાઇન્ડ કરશું પહેલા તો કન્ઝપ્શન પ્રોડક્ટ AB. AB માં આપણને એવું કહ્યું છે કે જેટલી આપણે ઇનપુટ કરીશું એટલું જ આઉટપુટ મળે છે, મતલબ જેટલું આપણે આઉટપુટ જોઈએ છે એટલું આપણે કન્ઝપ્શન કરવું પડશે. તો અહીંયા આપણે પ્રોડક્ટ જોઈ, પ્રોડક્શન બજેટમાં પ્રોડક્શન જોયું 55, તો રિક્વાયરમેન્ટ પણ કેટલી 55ની. અહીંયા 210ની રિક્વાયરમેન્ટ થશે અને એને આપણે પ્રપોર્શન પ્રમાણે ડિવાઈડ કરી દઈશું. 55 ને 80% A મટીરિયલ યુઝ થશે અને 20% B મટીરિયલ યુઝ થશે. એ પ્રમાણે પ્રોડક્ટ CDમાં એના 50% અને બીના ટોટલ કન્ઝપ્શન મળી ગયું. એની પ્રાઇસ આપેલી હતી, મલ્ટીપ્લાઇડ કરી દઈએ પ્રાઇસથી તો કન્ઝપ્શન આપણને મળી જશે ઇન વેલ્યુ 20માં મળી ગયું. સેકન્ડ બજેટ પણ આપણું અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. સેલ બજેટ ઓલરેડી આપેલું હતું, આપણે એના પરથી શું નક્કી કર્યું, પ્રોડક્શન બજેટ નક્કી કર્યું. પ્રોડક્શન બજેટ પરથી મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ છે નક્કી કર્યું. હવે
પરચેસ મટીરિયલ આપણી રિક્વાયરમેન્ટ નક્કી થઈ ગયું, પરચેસ કેટલું કરવું પડશે તેના માટે સ્ટોકની સાથે એડજસ્ટમેન્ટ કરશું તો ફેલાઈ જશે રો મટીરિયલ પરચેસ. સૌથી પહેલા લખીશું કન્ઝપ્શન ક્વોન્ટિટીમાં જે આપણે ફાઇન્ડ કર્યું હતું અગાઉના બજેટમાં એ પ્રમાણે, પ્લસ ક્લોઝિંગ સ્ટોક જે આપણને અહીંયા આપેલો હતો ક્લોઝિંગ સ્ટોક એકવાર બરાબર છે 20, 40, 300 and 200. ઓકે, માઇનસ ઓપનિંગ સ્ટોક કરી દઈશું, પરચેસ મળી જશે ક્વોન્ટિટીમાં, એને પણ પ્રાઇસથી મલ્ટીપ્લાઇડ કરી દઈશું, જે પ્રાઇસ હતી એ જ પ્રાઇસ અહીંયા આવશે મટીરિયલની, તો પરચેસ અહીંયા મળી જશે આપણને વેલ્યુઝ. સિમ્પલ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આવો ક્વેશ્ચન જોયો તો પ્રોડક્ટ એમ અને એન માટે અહીંયા ત્યાં 2 મટીરિયલ યુઝ થતા, અહીંયા આપણને 4 મટીરિયલ યુઝ થતા એવી ઇન્ફોર્મેશન આપી હતી. બરાબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. ડિપાર્ટમેન્ટ વાળો ક્વેશ્ચન છે, ધ્યાન આપજો ખાસ. અ કંપની વોન્ટ્સ ટુ પ્રિપેર ઇટ્સ મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ ઓન ધ બેસિસ ઓફ ઇટ્સ પ્રોડક્શન બજેટ. પ્રોડક્શન બજેટ પરથી કંપનીને રિક્વાયરમેન્ટ બજેટ બનાવવું છે. There are 4 departments in the company. એમાં 4 ડિપાર્ટમેન્ટ. The details of consumption of raw material in each department are as. દરેક ડિપાર્ટમેન્ટની આપણને કન્ઝપ્શન ઓફ રો મટીરિયલ, દરેક ડિપાર્ટમેન્ટમાં કેટલું રો મટીરિયલનું કન્ઝપ્શન થાય છે એની ડિટેલ્સ આપણને આ પ્રમાણે પ્રોવાઈડ છે. ફર્સ્ટ છે ડિપાર્ટમેન્ટ નંબર 1, જેમાં યુઝ થાય છે રો મટીરિયલ એક્સ એન્ડ વાય આર યુઝડ ઇન ડિપાર્ટમેન્ટ 1, M and N are used in department 2, A is used in department 3, B is used in department 4. ડિપાર્ટમેન્ટ 4 છે અને રો મટીરિયલ 6 છે. X and Y 1 ડિપાર્ટમેન્ટમાં, M and N સેકન્ડ ડિપાર્ટમેન્ટ, A થર્ડ ડિપાર્ટમેન્ટ, B ફોર્થ ડિપાર્ટમેન્ટ. 2 units of Y and 3 units of A. હવે જે ડિટેલ છે કન્ઝપ્શનની ધ્યાન આપજો. 2 units of Y and 3 units of A and B. A ના પણ 3 અને B ના પણ 3. Each are used in product O. પ્રોડક્ટ O બનાવીએ છીએ. આ M, N, X, Y, A, B એ બધું શું છે? રો મટીરિયલ. O એ આપણી પ્રોડક્ટ છે અને પ્રોડક્ટ બનાવવા માટે આપણે એમાં 2 યુનિટ Y ના અને 3 યુનિટ A અને 3 યુનિટ B ના યુઝ થાય છે. એ પ્રમાણે પ્રોડક્ટ P માં જોઈએ તો 3 યુનિટ ઓફ X and 2 unit of M and N and B. M and B ના 2 યુનિટ અને 3 યુનિટ છે X ના, P માં યુઝ થાય છે. પછી આપણને કહ્યું છે Q ની અંદર 2 યુનિટ X ના, 3 યુનિટ M and 2 યુનિટ B. The standard price, next point આવ્યો છે, the standard price of each of them, X, Y, A, B, N B બધાને આપણને પ્રાઇસ આપી દીધી. પ્રોડક્શન બજેટ છે તો ધ પ્રોડક્શન ઓફ ઓલ 3 પ્રોડક્ટ્સ 40,000, O ના 40,000, P 48,000, Q 60,000 રિસ્પેક્ટિવલી. પ્રોડક્શન બજેટ અહીંયા આપેલું છે, આપણે ફક્ત બનાવવાનું છે મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ, પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ અને ડિપાર્ટમેન્ટ વાઇઝ રો મટીરિયલ અલગ અલગ એવી આપણને ઇન્ફોર્મેશન. બરાબર છે. સૌથી પહેલા તો આપણે નક્કી કરીએ કે રો મટીરિયલ કયા ડિપાર્ટમેન્ટમાં કયો યુઝ થાય છે. તો ડિપાર્ટમેન્ટ 1 માં કયો યુઝ થાય છે? X and Y. ડિપાર્ટમેન્ટ 2 માં યુઝ થાય છે M and N, 3 માં A માં. આ પ્રમાણે પહેલા તો અહીંયા રો મટીરિયલનું કન્ઝપ્શન આપણને આપેલું છે. બરાબર છે. હવે આપણે એનું પહેલા તો કન્ઝપ્શન ફાઇન્ડ કરવું પડશે, કઈ કઈ રીતે યુઝ થાય છે. 4 હતા રો મટીરિયલ, 6 હતા રો મટીરિયલ 4 ડિપાર્ટમેન્ટ પ્રમાણે. સૌથી પહેલા પ્રોડક્ટ O માં બનાવવાના છે આપણે 40,000. હવે એમાં કયા મટીરિયલ યુઝ થાય છે એ જોઈએ. એની ઇન્ફોર્મેશન પણ આપણને આપી હતી. 3 મટીરિયલ યુઝ થાય છે, Y એન્ડ ઇન્ફોર્મેશન સાથે અહીંયા ચેક કરતા જઈએ. Y
વાય એ ઓમાં કયા કયા યુઝ થાય છે વાય પીએનસી લખ્યું છે વાય ઓમાં યુઝ થશે વાય એ અને બી કેટલા કેટલા યુનિટ યુઝ થાય છે એની પણ સૂચના આપી છે જોઈ લઈએ વાયમાં 2 એમાં 3 અને બીમાં પણ પ્રોડક્ટ પીમાં છે 48,000 આઉટપુટ જોઈએ છે આપણે પ્રોડક્શન અને એમાં કયા કયા યુઝ થાય છે તો અહીંયા 4 મટીરિયલ યુઝ થાય છે વાય એમ એન એન્ડ બી ચેક કરી લઈએ રાઈટ છે ઓ એક્સ એમ એન એક્સ એક્સ એમ છે અને અહીંયા વાય લખાયું સોરી એક્સ છે એક્સ એમ એન 3 અને બધામાં પછી 2 પણ જોઈ લઈએ કરેક્ટ છે કે નહીં 3 બાકી બધામાં 2 હવે ક્યુમાં એક્સ એમ અને બી 2 3 2 રાઈટ આ જસ્ટ આપણે શું કર્યું રેશિયો જે હતો એને આપણે ડિવાઈડ કર્યું આ પ્રમાણે એટલે અહીંયા કંજક હવે આપણે જો ડાયરેક્ટ બજેટ તૈયાર કરીએ તો બજેટની અંદર આપણે આ બધાની કેલ્ક્યુલેશન લખવી પડશે અથવા આપણે જો કેલ્ક્યુલેશન અહીંયા જ કરવી હોય તો આપણને આ જે રેશિયો આપેલો હતો એ રેશિયો એક વખત રકમમાં હું ફરી તમને સમજાવું ચેક કરેલો એનાથી ખ્યાલ આવશે આપણને કે કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું જો અહીંયા સૂચના આપી છે 2 યુનિટ 3 યુનિટ યુઝડ ઇન પ્રોડક્ટ ઓનું એક યુનિટ બનાવવા માટે 3 2 અને 3 એ રીતે યુઝ થાય છે એક યુનિટનો સીધો આપણને આપી એવું નથી કીધું કે 10,000 યુનિટ બનાવવા માટે આટલા કે 5,000 બનાવવા માટે આટલા કે 100 બનાવવા માટે આટલા કે 10 બનાવવા માટે એક યુનિટમાં આટલું કન્ઝમ્પશન થાય છે તો પછી સીધું મલ્ટીપ્લાય જ કરવાનું કન્ઝમ્પશન તો ડાયરેક્ટ મળી ગયું ઇઝીલી થઈ ગયું આપણા માટે 40,000 છે અહીંયા એક યુનિટ બનાવવા માટે 2 તો 40,000 બનાવવા માટે કેટલા થઈ જશે 40,000 into 2 80,000 120 48,000 into 3 कर देसु 48,000 into 2 यहाँ 60,000 into 2 60,000 into 3 મળી જશે સીધું જ આપણે ફોર્મેટ બનાવી શકશું ને રો મટીરિયલ રિક્વાયરમેન્ટ કોલમ અહીંયા પ્રમાણે બનશે પહેલો પાર્ટિક્યુલર બીજું આવશે પ્રોડક્ટ ત્રીજું ડિપાર્ટમેન્ટ અને પછી આવશે કારણ કે આપણે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ બનાવીએ છીએ તો રો મટીરિયલના કોલમ જે છે આપણે કોલમ રાખવા પડશે પ્રોડક્ટ કઈ પ્રોડક્ટમાં કેટલું મટીરિયલ યુઝ થાય છે કયા ડિપાર્ટમેન્ટમાંથી યુઝ થાય છે એના માટે ડિપાર્ટમેન્ટનું કોલમ પણ રાખવું પડે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા છે પ્રોડક્ટ એ એના આપણે યુનિટ બનાવવાના છે 40,000 જેની વાત કરીએ એ પ્રમાણે અહીંયા જો ડિપાર્ટમેન્ટ ફરી વખત સમજી લો ડિપાર્ટમેન્ટ કઈ રીતે યુઝ થાય છે ડિપાર્ટમેન્ટ એકમાં કયા કયા છે એક્સ અને વાય એટલે આપણે અહીંયા વાય છે તો ડિપાર્ટમેન્ટ 1 લખીશું અને વાયમાં કેટલા લખીશું 40 into 2 એટલે કે 80,000 ડિપાર્ટમેન્ટ 1 અને વાયમાં લખીશું 80,000 એના પછી એ માટે કયો ડિપાર્ટમેન્ટ છે 3 તો ડિપાર્ટમેન્ટ 3 આવશે અને એમાં આવશે 1,20,000 ત્યાર પછી ડિપાર્ટમેન્ટ બી સોરી બી મટીરિયલ ડિપાર્ટમેન્ટ કયો આવશે 4 અને ઇન્ટુ 3 એટલે કે 1,20,000 4 માં આવશે 1,20,000 આ થઈ ગયું પ્રોડક્ટ ઓ માટે જે આપણે પ્રોડક્શન તૈયાર કરવાનું છે 40,000 અહીંયા પ્રોડક્શન લખેલું છે બરાબર તો એ પ્રમાણે પ્રોડક્ટ પીમાં બનાવવાના તો 48,000 હવે એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ છે ચેક કરીએ એક્સ કયો ડિપાર્ટમેન્ટ આવશે 1
40 × 3 પછી એમ એટલે કયો ડિપાર્ટમેન્ટ આવશે 2 એમ અને એન બંનેમાં કયો આવશે 2 96 2 નંબર અહીંયા જ લખશું ખાલી અહીંયા બંનેમાં લખી દઈશું 96 ત્યાર પછી બી એટલે કયો ડિપાર્ટમેન્ટ 4 એટલે 4 ડિપાર્ટમેન્ટ બી અને અહીંયા થઈ જશે 90 એના પછી પ્રોડક્ટ ક્યુ ક્યુમાં બનાવવાના છે 60,000 કયો ડિપાર્ટમેન્ટ આવશે એક્સ એટલે 1 એમ એટલે 2 બી એટલે 3 બરાબર છે 120 180 અને 120 નંબર એટલે કે એમમાં આવશે 180 3 બી ઓકે બી એ તો ડિપાર્ટમેન્ટ નંબર 4 આવશે રાઈટ કમ્પ્લીટ તો આ થઈ ગયું આપણું મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ હવે કરી દઈએ ટોટલ તો એક્સનું રિક્વાયરમેન્ટ રહેશે 264 વાયની 80,000 એમ 276 એન 96 એ 120 એન્ડ બી 330 પ્રાઇસ આપેલી છે મલ્ટીપ્લાઇડ કરી દઈશું બાય પ્રાઇસ 8 0.8 0.20 0.50 40 50 એન્ડ તો કન્ઝપ્શન મળી જશે ઇન રૂપીઝ કન્ઝપ્શન ઇન ક્વોન્ટિટી મળી ગયું કન્ઝપ્શન ઇન રૂપીઝ પણ મળી ગયું આપણે બનાવવાનું તો બજેટ અહીંયા એક જ રો મટીરિયલ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ છે નેક્સ્ટ જોઈએ આગળ ક્વેશ્ચન નંબર 3 છે આના પરથી જ ક્વેશ્ચન રિલેટેડ છે તો જોઈ લઈએ ઓન ધ બેસિસ ઓફ રો મટીરિયલ બજેટ પ્રિપેર્ડ ઇન ધ પ્રીવિયસ એક્ઝામ્પલ એટલે આપણે જે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ બનાવ્યું એની વાત કરી છે ધ કંપની વોન્ટ ટુ પ્રિપેર ધ પરચેસ બજેટ તૈયાર કરવું છે ફોર ધ યર 13 ફોલોઇંગ એસ્ટિમેટ્સ આર ગિવન ફોર ધ ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ એન્ડ રો મટીરિયલ સ્ટોક રિક્વાયરમેન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે કે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક બંનેની વિગત આપણને અહીંયા આપી દીધી છે એના પરથી આપણે તૈયાર કરવાનું છે પરચેસ બજેટ કન્ઝપ્શન મળી ગયું આપણને આગળના બજેટમાં કન્ઝપ્શનમાં આપણે અહીંયા ખાલી ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકની અસર આપવાની છે હવે અહીંયા ડિપાર્ટમેન્ટની જરૂર નથી આ બજેટમાં ડિપાર્ટમેન્ટની જરૂર છે નહીં ડિપાર્ટમેન્ટની જરૂર ક્યાં હતી જ્યાં પ્રોડક્ટ આવતી હતી ત્યાં જરૂર હતી કે આ ડિપાર્ટમેન્ટ છે આમાં અંદર ટોટલ અહીંયા તો ખબર છે કે કયો રો મટીરિયલ કયા ડિપાર્ટમેન્ટમાં છે આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ લખવાની જરૂર છે બરાબર કન્ઝપ્શન ક્વોન્ટિટીમાં મળી ગયું પ્લસ કરી દઈશું ક્લોઝિંગ સ્ટોક જે આપેલું છે આપણને બધામાં અને આ ક્વેશ્ચનમાં ક્લોઝિંગ અને ઓપનિંગ સ્ટોક જ આપેલો છે ક્લોઝિંગ સ્ટોક પ્લસ કરવાનો છે 3,09,000 1,03,36 1,06,000 155 and 4 લાખ પ્લસ કર્યા પછી આવશે એમાં માઇનસ કરી દઈશું ઓપનિંગ જે આવશે થઈ જશે પરચેસ ઓકે મલ્ટીપ્લાઇડ બાય પ્રાઇસ આપેલી છે સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાંથી એ જ પ્રાઇસ રહેશે અહીંયા પણ તો પરચેસ મળશે આપણને રૂપીઝમાં ટોટલ પરચેસ થઈ જશે ઇન રૂપીઝ 7,99,001 છે તો ડિપાર્ટમેન્ટ વાળો ક્વેશ્ચન આજે આપણે જોયું માટે પ્રોડક્શન બજેટ તૈયાર કર્યું એના પરથી પ્રોડક્શન બજેટ તો આપેલું જ હતું એના પરથી આપણે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ અને પરચેસ બજેટ ઓકે હજુ પણ આપણે અહીંયા વેરિયસ બજેટની અંદર થોડા અલગ બજેટના ક્વેશ્ચન જોવાના છે પણ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યારે તમારે અગાઉના જે પણ લેક્ચરમાં કર્યા એ અને આ લેક્ચરમાં જે કર્યા એની પ્રેક્ટિસ ખાસ કરજો અને કોઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો મને બરાબર ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ઓકે થેન્ક યુ એન્ડ